સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હદ વિસ્તારમાં ઝાપા બજાર વિસ્તારમાં એક યુવક તીક્ષ્ણ હથિયાર સાથે દાદાગીરી કરતો સીસીટીવીમાં કેદ થયો. આરોપી દ્વારા અન્યના મકાનમાં ઘૂસીને ગાળાગાળી અને અભદ્ર વર્તન કર્યાના દ્રશ્ય સામે આવ્યા. આશિફ ઉર્ફે ગાંડો ચાકુ સહિત અન્ય ઇસમો પણ હોવાનું સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાના પગલે શહેરની કાયદો વ્યવસ્થા અંગે ફરી સવાલો ઊભા થયા છે. આપણું નામ? મારું નામ હુસૈન અબ્બાસ દાગીનાવાલા છે. બેગમપુરા ગુલામુડીનો ચકલો જુલ્ફા પેલેસ 302. શું ઘટના બની તમારા સાથે ને રાત્રે કેટલા વાગે બની? રાતે લગભગ સાહેબ હમણાં એમ કહું ને તમને 1 વાગ્યો છે ને 1 કલાક પહેલાં સાહેબ. શું બની હતી ઘટના? કંઈ નહીં સાહેબ, એનો મારી પર ફોન આવ્યો, મને ગાલી ગલત કરી કે કાં છે તું? કોણે કહ્યું? હા, આસિફ મહેબૂબ ન્યા છે ઉર્ફે આસિફ ગાંડો. પછી શું થયું? કંઈ નહીં સર, આવ્યો નીચેથી જોવે લુખ્ખા ને આમ બધું ગેમ આમ બેનની ગાલો ને બધું ટપોડીને બધું ગમે તેમ બોલ્યો સર મને. અને મારી માને મારી બેનને ગાલો આપી ને આમ કરીને તેમ કરીને. રેકોર્ડિંગ છે સાહેબ, અવાજવાળો કેમેરો છે મારે ત્યાં. દરવાજા અપાયેલા જોરથી છૂરા ચાકુ લઈને ઉપર ચડી ગયો માણસોને લઈને 4-5 જણ. સીસીટીવીમાં શું દેખાય? સીસીટીવીમાં સર એટલું દેખાય છે કે જોરથી દરવાજો અપાલે છે, છૂરા કાઢે છે, બંદૂક કાઢેલી છે એ સાહેબ, અને ગાળો આપેલી છે જોરથી મા બેનની. આજે તમે કયા પોલીસ સ્ટેશનમાં છો? આજે હું સલાદપુરા પોલીસ સ્ટેશનમાં આવેલો. શું મદદ લેવા માટે? મને પીઆઈ સાહેબને ને ડીસીપી સાહેબને એટલું કેવું છે, મને મારી બૈરીને મારી છોકરીને ન્યાય જોઈએ સાહેબ. કેમ કે એ લોકો સર એટલા બધા ગભરાઈ ગયેલા છે, કેમેરામાં તમને સંભળાશે એટલી જોરથી અવાજ આવેલો છે, એટલા ડરી ગયા છે લોકો સાહેબ. તમને ન્યાય નહીં મળે તો તમે શું? ન્યાય નહીં મળે તો અમે સર સુસાઇડ કરી લઈશું. કેમ અમે આવી suicide કરવાનું કારણ? અમને આવી જિંદગી નહીં જીવી, દળવાળી જિંદગી નહીં જીવી. અમારાથી નહીં જીવા, આવી જિંદગી નહીં જીવા. કઈ એવી કોઈ જૂની દુશ્મની તમારા? જૂની દુશ્મની કંઈ નથી સાહેબ. એની વાઈફને 20 વર્ષનું સંસાર તોડી નાખ્યું, તલાક આપી જાય. એની વાઈફ મારી વાઈફની બેન થાય છે, મારી સાલી થાય છે.